હવે પ્રોપર્ટી કાર્ડમાં નામ ચઢાવવું હશે તો તમામ પક્ષકારોની એફિડેવિટ ફરજિયાત. વારસાઈ, વિલ અને વેચાણ દસ્તાવેજોથી પ્રોપર્ટી કાર્ડમાં એન્ટ્રીના પરિપત્ર NRIની મુશ્કેલી વધારશે. શહેરના સિટી સર્વે વિસ્તારોમાં પ્રોપર્ટી કાર્ડમાં વારસાઈ, વિલ કે વેચાણ દસ્તાવેજના આધારે એન્ટ્રી પડાવવા માટે એક પક્ષકાર જ અરજી કરીને એફિડેવિટ કરે તો પણ એન્ટ્રી પડી જતી હતી, પણ હવે સેટલમેન્ટ કમિશન અને જમીન દફતર નિયામક દ્વારા પરિપત્ર કરીને જણાવ્યું છે કે હવે પ્રોપર્ટી કાર્ડમાં વારસાઈ, વિલ કે વેચાણ દસ્તાવેજોના આધારે એન્ટ્રી પડાવવા માટે તમામ પક્ષકારોના ફોટા, સહીવાળી એફિડેવિટ કરવી ફરજિયાત કરી દેવાઈ છે. તમામ પક્ષકારોને ફરજિયાત 135Dની નોટિસ બજાવવાની રહેશે. સેટલમેન્ટ કમિશનરના નવા પરિપત્રથી ખાસ વારસાઈના કિસ્સામાં NRIને તકલીફ પડે તેવા એંધાણ છે. કેમ કે ગુજરાતના શહેરમાં માતાપિતા રહેતા હોય અને તમામ ભાઈ બહેનો વિદેશમાં હોય કે એક ભાઈ કે બહેન વિદેશમાં હોય તેવા કિસ્સામાં માતાપિતાની અવસાન બાદ વારસાઈ માટે તમામ પક્ષકારોએ અમેરિકાથી વારસાઈ માટે ફરજિયાત આવવું પડશે. પહેલા એક જ પક્ષકાર આવીને વારસાઈ કરાવી જતા હતા. સેટલમેન્ટ કમિશનરે પરિપત્ર કર્યો છે કે પ્રશ્નવાળી મિલકતમાં નોટરી સમક્ષ કરવામાં આવેલા સોગંદનામા સંબંધિત તમામ પક્ષકારો વ્યક્તિઓને 135Dની નોટિસ બજાવવાની રહેશે. વારસાઈ કે વેચાણથી મિલકત કાર્ડમાં ચાલતા તમામ ઇસમોના ફોટા સહિતનું સોગંદનામું રજૂ કરેથી તમામ સંબંધિત વ્યક્તિઓની સહીઓ ચકાસવાની રહેશે. ઉલ્લેખનીય છે કે શહેરની સિટી સર્વે કચેરીઓમાં સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા સરકારના કાયદા, નિયમો કે જોગવાઈઓને અનુસરાતી નથી તેવી ફરિયાદો સરકાર સુધી પહોંચી હતી. પ્રોપર્ટી કાર્ડમાં નોંધ પાડતા પહેલા તમામ પક્ષકારોને 135Dની નોટિસ બજાવવાની હોય છે, પણ બજાવવામાં આવતી ન હતી.